તો આ ભૂરિયાને ભાઈ આપણે ગાંધીજી ભાઈ લાકડી લઈને ભગાડી દીધા હોય તો ભાઈ આ તો આપણા ક્રિકેટર છે ભાઈ. આની પાસે તો બેટ છે ભાઈ, સિઝનના બેટ છે. શું માર્યા ભાઈ આજે, તમને ખબર ન હોય તો હું તમને બધી બતાવી દઉં. ચાલો મારી સાથે આપણે જોઈએ પૂરે એક દિવસની હાઇલાઇટ શું થયું. તો ભાઈ થયું એવું કે ભાઈ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ હતી પહેલી મેચ. તેમાં ભાઈ ટોસ થયો અને ભૂરિયા ટોસ પણ જીતી ગયા. સદભાગ્યે આપણે ટોસ ના જીતી શક્યા અને આપણે પણ પહેલાં બેટિંગ જ લેવાના હતા. ભૂરિયા ટોસ જીતી ગયા અને પહેલાં જ બેન સ્ટોક જે કેપ્ટન છે ભાઈ ઇંગ્લેન્ડનો, એને ભાઈ બેટિંગ લઈ લીધી. ભાઈ પછી ભાઈ બધાને એવું લાગ્યું કે આ સાલા ભાઈ બેટિંગ લઈ લીધી, હવે તો T20 જેમ રમશે એટલે કે બેઝબોલની જેમ રમવાના છે. ઇંગ્લેન્ડવાળાની પ્રથા એ જ ચાલી રહી છે કે હવે જેનાથી અમે ટેસ્ટ રમો અમે કંઈ ફરક જ નથી પડવાનો, અમે ટેસ્ટમાં પણ અમે T20 જેમ રમશું. અને ભાઈ શરૂઆત એવી જ કરી ભાઈ, જે રીતે બુમરાહ અને ભાઈ સિરાજને ધોયા ભાઈ એવું લાગવા માંડ્યું. પહેલાં તો ગોટિયાને મોઢામાં આવી ગયા કે બાપા આ હવે તો ઉપડી પડ્યા, હવે તો આપણા ફાફડા ફાડી નાખશે, આપણે આના ફાફડા ફાડવા આવ્યા ને. પણ પછી એવા ધોવાણા ભાઈ આપણા બુમરાહ અને સિરાજભાઈ. પછી ભાઈ આપણા રોહિત શર્મા કેપ્ટન હટ્યો અને એવો હટ્યો કે પછી લઈ આવ્યા સ્પિનરને. અશ્વિન અને જડેજા ભાઈ આવ્યા ભેગા જ ભાઈ વિકેટનો ઢપ 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 ઢપ, એક જાય ને એક જાય, એક જાય એક બહાર, એક અંદર, એક બહાર, એક અંદર, એવી રીતના. ને પછી જે બાકી છે એમાં બધી બાકી રહી ગયું હતું ને એને આપણું ભેગું કરી દીધું આપણા ભાઈ ગુજરાતના અક્ષર પટેલ અને રવિન્દ્ર જડેજા એવો. અને છેલ્લે પછી બેન સ્ટોક આવીને ઘડીક મારવા જ માંડ્યો. મને તો એમ લાગ્યું કે આ સાલો 300 પુગાડી દે એવો, પણ ના પહોંચાડી શક્યો કારણ હતું બુમરાહે છેલ્લા ભાઈ એવી રીતના બોલ નાખ્યો ને કે બેન સ્ટોકને કંઈ દેખાણું વચ્ચેને ગઈને મિડલ સ્ટમ્પ ઉડાડી દીધો, એ હતો બુમરાહ. એમ કરી અને ભાઈ પહેલા દિવસે ઇંગ્લેન્ડને આપણે 246 રનમાં ઓલ આઉટ કરી દીધું. જેમાં આપણા ગુજરાતના બાપુ રવિન્દ્ર જડેજાએ 3 વિકેટ લીધી, અશ્વિને 3 વિકેટ લીધી, બુમરાહભાઈએ 2 વિકેટ લીધી અને આપણા બાપુ છોટા બાપુ અક્ષર બાપુએ પણ 2 વિકેટ લીધી. જેમાં આપણા ભાઈ મિયાભાઈને એક પણ વિકેટ આજે મળી નથી. કોઈ વાંધો નહીં મિયાભાઈ, કાલે તમારો દિવસ પાકો જ છે. પછી આપણે બેટિંગ કરવા આવ્યા આપણા કપ્તાન શ્રી રોહિત શર્મા અને આપણા યંગ ટેલેન્ટ યશસ્વી જયસ્વાલને. બાપા શરૂઆત જ એવી કરીને જયસ્વાલે આવીને મારવા જ માંડ્યો. પહેલા બોલે ચોક્કો, પછી છક્કો, પછી પાછો ચોક્કો, એવી રીતના મારી અને ભૂરિયાને કે ભૂરિયા ભૂલી જાય કે બેઝબોલ આને કહેવાય જો. અને કોમેન્ટેટરે તો ભાઈ નામે દીધું કે આ બેઝબોલ નથી, આ જયસબોલ છે. ભાઈ રોહિતભાઈ પણ ઘડીક વાર ફોર્મમાં આવીને એ પણ મારવા માંડ્યા, 1-2 ચોક્કા એવી રીતના માર્યા. પણ આગળ વધી અને મારવા ગયા બાઉન્ડ્રીમાં તો બેન સ્ટોકના હાથમાં કેચ દઈ બેઠા અને આપણી પહેલી વિકેટ પડી ગઈ. એમ કરી અને પછી આપણે ગિલભાઈ આવ્યા. ગિલભાઈ ઘડીકભાઈ બોલ ખાવા જ લાગ્યા, રન જ નહોતા લેતા. શું કરે, એક બાજુ તો જયસ્વાલ ભૂરિયાને મારામારી, જેવો ફેંકે ને ધોડીને એવો સીધો બાઉન્ડ્રી, જેવો ફેંકે એવો ધોડીને બાઉન્ડ્રી. એમ કરીને ભાઈ પહેલા દિવસનો ખેલ પૂરો થયો, જેમાં આપણે 119 રન બનાવ્યા. જેમાં આપણો જયસ્વાલભાઈ હજી રમે છે અને 76 રને નોટ આઉટ છે. કાલે જયસ્વાલ અને આપણા ગિલભાઈ પાછા પારીની શરૂઆત કરશે. આપણે એવી આશા કરી શકીએ છીએ કે કાલે આપણે આ બંને સેટ પ્લેયર સારું રમે અને કાલના દિવસે પાસે ઇંગ્લેન્ડને ટાર્ગેટ આપી દઈએ અને 2 દિવસમાં ટેસ્ટ આપણે ખતમ કરી નાખીએ અને ભૂરિયાને બતાવી દઈએ કે અમે પણ, તમે જો બેઝબોલ રમી શકો છો તો અમે પણ તમારા બાપ છીએ. અસ્તુ જય હિન્દ. વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, તમને આવી ક્રિકેટની ઇન્ફોર્મેશન મળતી રહે છે.